નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ટીખરના તબીબને ડિજિટલ હાઉસ એરેસ્ટ કરી ₹14 લાખ પડાવનાર ઝડપાયો. પાટણના પાર્થ પંચાલની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી. નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી પર રોક લગાવવા માછીમાર સમાજની રજૂઆત. ખૂંટાના ઉપયોગ સાથે નશીલા કારોબાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પણ આક્ષેપ. તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી. ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે ₹14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનરા બેંકના એકાઉન્ટમાં લિંક કરાવવામાં આવ્યો છે, જેનાથી ₹6.80 કરોડ ની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને ₹68 લાખ મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ એરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અને પાટણથી સ્વદૂર વિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ડીવાયએસપી CK પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. આ જે મોડસ ઓપરેન્ડી છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે, જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે ફ્રોડ એકાઉન્ટ માં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી ₹15 લાખ પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા ₹5 લાખ એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે, જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું, એમાં ₹5 લાખ જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં ₹5 લાખ આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે. અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે. એણે આ ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે ₹20,000 મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું. નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદેસર માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજૂઆત કરી. સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું. 3 દિવસ પહેલા પરંપરાગત માછીમારો ઉપર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો. ગેરમાછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરાફેરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખૂંટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે, જેને લઈ તેઓની ગેરકાયદેસર બોટો કબજે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારો દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવા માંગ કરાઈ છે. જો તંત્ર આમ કરવામાં ઊણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 2 દિવસ અગાઉ જે પાણીમાં અમારા લોકો માછી સમાજના લોકો જ્યારે ધંધો કરવા જાય છે ત્યારે અમે લોકો પરંપરાગત માછીમાર છીએ અને આ લોકો ગેરકાયદેસર જે માછીમારી કરી રહ્યા છે, જે સમનીની સામે છે 2 ગામો છે ત્યાંથી એ લોકો ગેરકાયદેસર ધંધો આપણે લંગર નાખીને ધંધો કરે છે અને એ અમને અમારા માછીમાર સમાજ માટે બહુ નુકસાનકારક છે. અમારા લોકોના જાળ અત્યારે ફાટી જાય છે.
એ વસ્તુ કે અમે લોકો એમને કહેવા જતાં અમારા 2 માછીમારોને બહુ ખરાબ રીતના એ લોકો મારેલા છે, એનું પરિણામ તમને પાછળ દેખાય છે. અને એ લોકો બહુ ખોટી રીતના મારેલા છે એ લોકોને. અને પાછા બીજી વખત એમ કહે છે કે પાછા તમે આવો, અમે તમે પાછા મારીશું. તો આ બધી દાદાગીરી કરવાની અમે હવે નહીં વેઠીએ. ને ખાસ કરીને મારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસર પગલાં ભરે અને એ લોકો અનલીગલી બોટો, જે કાયદેસરની બોટો નથી, એમની પાસે રજિસ્ટ્રેશન નથી, તો કાયદેસરની રજિસ્ટ્રેશનની બોટોને કાયદેસરની રજિસ્ટ્રેશન વગરની બોટોને જપ્ત કરે તાત્કાલિક ધોરણ પગલે. 2-3 દિવસ પહેલાં જે હમણાં જે ઇસ્યુ થયો છે, જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને, મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે, એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે. તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને એમની પાસે રજિસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજિસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે. અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે બારબુટ બેરેજ બની રહેલો છે હોય અને બારબુટ બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે. ભરૂચમાં યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીનું આગમન થતા મોટી સંખ્યામાં જૈન શ્રાવકો તેમના દર્શન અને અમૃતવાણીનો લાભ લેવા ઉમટી પડ્યા. ભરૂચના પ્રવાસે વિહાર કરતા યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી પધાર્યા હતા. સાધ્વી સાધકો સાથે પધારેલા જૈન મુનિના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન બંધુઓ ઉમટી પડ્યા હતા. ભરૂચના શીતલ સર્કલથી પ્રીતમ સોસાયટી સ્થિત ગોડીનાથ જિનાલય સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. મુનિશ્રીની નિશ્રામાં ગોદીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પ્રીતમ સોસાયટી ખાતે આશીર્વચન અને વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓએ લાહો લીધો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચના ભૂતપૂર્વ કલેક્ટર અને જીઆઈડીસીના પૂર્વ એમડી અરવિંદ અગ્રવાલ, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ ઉપરાંત શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા ભરૂચના અધ્યક્ષ નરેન્દ્ર છાજેડ, સંયોજક થાનમલ માલુ, મંત્રી અરવિંદ છાજેડ સહિત સર્વે જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચન બાદ સંઘ સ્વામી વાત્સલ્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જૈન બંધુઓ તથા આમંત્રિતોએ લાભો લીધો હતો. हित 2 तरह का हो सकता है, लौकिक हित और लोकोत्तर हित. आध्यात्मिक हित, आत्मा का कल्याण हो, वह लोकोत्तर हित है, आध्यात्मिक हित है. और शारीरिक सुविधा आदि देना हो, लौकिक हित हो सकता है. तो आध्यात्मिक हित बहुत बड़ी चीज है. तो दूसरों के हित में रुचि रखो, अहित नहीं करना. छठी बात बताए और संगति यानी जो कार्यों न स्त्री मद परिचय, कि ये जो स्त्री लक्ष्मी ऐसा कुछ मिल जाए, अहंकार नहीं करना चाहिए. ભરૂચની જામા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થાન હોવાના દાવા સાથે હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરીએ ધરણા કરી મસ્જિદમાં દર્શન અને પૂજા માટે હિન્દુઓના પ્રવેશની મંજૂરીની માંગ કરી હતી. આ મામલો હવે વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદ બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીજીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે, જેને લઈ ડોક્ટર આંબેડકર નિર્વાણ દિનની સાંજે કલેક્ટર કચેરી પાસે સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ધરોહરમાં અહિન્દુ વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામીજી
जन्मभूमि समिति द्वारा आयोजित आज हम भरूच के जिलाधिकारी साहब को निवेदन देने के लिए यहाँ पर इकट्ठा हुए हैं। सर्वज्ञ श्री चक्रधर स्वामी जी की जन्मभूमि राजवाड़ा होते हुए भी आज तथाकथित कुछ हिंदू समाज उसे जामा मस्जिद के रूप में पुकारता है और मानता है। हालांकि वो जो वास्तु है वो ASI के कंट्रोल में है और हिंदुओं को वहाँ जाने हेतु और महानुभाव संप्रदाय के साधकों को वहाँ पर दर्शन हेतु जाने के लिए प्रतिबंधित किया जाता है। इस विषय में सनातन हिंदू धर्म के सभी संप्रदाय और सभी पंथ इकट्ठा होकर यहाँ पर आज एकत्रित हुए हैं। आज हम निवेदन देंगे कि वहाँ पर हमें दर्शन हेतु, पूजन हेतु और मुक्तता से विहरने हेतु हमें परमिशन दी जाए। उसी प्रकार से आज बाबा साहब आम्बेडकर द्वारा दिए गए अधिकारों का उपयोग करते हुए हम कलेक्टर साहब को ये भी निवेदन कर रहे हैं कि उस वास्तु को संरक्षित किया जाए। અંકલેશ્વરની સરદાર પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાની કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યા બાદ હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। ગત તારીખ 5મી નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાની કલા ઉત્સવ ગરવી ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો। આ જિલ્લા કક્ષાની કલા ઉત્સવમાં અંકલેશ્વર GIDC સ્થિત શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળાની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિલન છન્નાભાઈ વસાવાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ બાળકીએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર અને શાળાનું નામ રોશન કરતા શાળાના આચાર્ય ભક્તિબેન, માર્ગદર્શન શિક્ષિકા પ્રતીક્ષાબેન સહિત શાળા પરિવાર દ્વારા તેણીને અભિનંદન પાઠવાયા હતા। આ વિદ્યાર્થીની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ખાતે યોજાનાર ઝોન કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। હું શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। હાલમાં જ અત્યારે થયેલા ભરૂચ જિલ્લા ખાતે કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં મારો પ્રથમ નંબર આવ્યો છે। હવે જ્યારે હવે આગળ જવાનું છે, જ્યાં વલસાડ ખાતે જવાનું છે, બાળ કવિ સ્પર્ધામાં જ ભાગ લેવાનો છે। પણ જ્યારે હું વલસાડ ખાતે જઈશ અને જ્યાં પણ મારો નંબર આવશે અને આગળ જઈને હું જો કવિ બનીશ તો મારા દ્વારા મારી શાળાનું પણ નામ રોશન થશે। તાજેતરમાં કલા મહોત્સવ અને થીમ હતી ગરવી ગુજરાત। એ થીમ આધારિત હરીફાઈમાં અમારી શાળાની વિદ્યાર્થીની મિલન છન્નાભાઈ વસાવા કે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે, એણે બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો। તાલુકા કક્ષાની હરીફાઈમાં તેણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી। જિલ્લા કક્ષાની હરીફાઈ જે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજાઈ હતી। 29 નવેમ્બરના રોજ થયેલ હરીફાઈમાં આ દીકરીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને અંકલેશ્વર તાલુકાને ગૌરવ અપાવ્યું છે। અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના શિવાજી મંદિર ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 જુગારીઓને 11,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરિયા ગામના શિવાજી મંદિર ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના આંવલી ફળિયામાં રહેતો જુગારી અજય પટેલ, કમલેશ વસાવા, વિજય વસાવા, હેમંત વસાવા, કરણ વસાવા તેમજ અરુણ વસાવાને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરના ગડખોલ ગામના રામદેવનગર ઝૂંપડપટ્ટી પાસે ફ્લેટનું બાંધકામ બાબતે અરજી પરત ખેંચવાની 15 લાખની ખંડણીની માંગણી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। અંકલેશ્વરના કોસંબડીની ગાર્ડન સિટીમાં રહેતા મનોજકુમાર લાલ બહાદુર સિંહ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓએ અંકલેશ્વરના ગડખોલ ગામના રામદેવનગર ઝૂંપડપટ્ટીમાં સર્વે નંબર 219 અ બ પૈકી પ્લોટ નંબર 2223 વાળી જમીનમાં ફ્લેટનું બાંધકામ કર્યું હતું, જે ફ્લેટનું બાંધકામ બિન અધિકૃત રીતે થયેલ હોવાની ગડખોલ ગામના પીપળા ફળિયામાં રહેતો જિગ્નેશ ડેહર પટેલે બરોડા કચેરી ભરૂચ ખાતે અરજી કરી હતી। વારંવાર બરોડામાં અરજી કરનાર જિગ્નેશ પટેલને અરજીઓ નહીં કરવા જણાવવામાં અરજદાર જિગ્નેશ પટેલે કોન્ટ્રાક્ટર મનોજ સિંહને બરોડામાંથી અરજી પરત ખેંચવા માટે તેઓના જમીનના ભાગીદારો પાસેથી 15 લાખ આપવા પડશે તેમ કહી ખંડણીની માંગણી કરી હતી। આ અંગે સિવિલ કોન્ટ્રાક્ટરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ખંડણી માંગનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વરના વધુ એક ગ્રાહકને ઓલા ઇલેક્ટ્રિક મોપેડ લીધા બાદ પસ્તાવાનો વારો આવ્યો।
ઇલેક્ટ્રિક મોપેડ ખરીદનારા ભરૂચ જિલ્લાના વાહનોની સમસ્યા હલ થવાનું નામ જ નથી લેતી. તેમાં પણ ઓલા મોપેડ ખરીદનારની તકલીફોની વણઝાર તો જોવા મળી રહી છે. અંકલેશ્વરના મિતેશ પટેલે 5 મહિના પહેલા જ ઓલા ખરીદ્યું હતું. જોકે તેઓ છાશવારે મોપેડમાં આવતા પ્રોબ્લેમ અને સર્વિસ નહીં મળતા તોબા પુકારી ઉઠ્યા હતા. ઓલાના અંકલેશ્વર સેન્ટર પર વાહન લઈને જતા સ્ટાફ નહીં હોવાનું, રિપેરિંગ નહીં થઈ શકવાનું, ભરૂચ જાઓ, ભરૂચ આવતા 2 મહિના વાહન મૂકવું પડશે, અમારી કોઈ જવાબદારી નહીં સહિતના ઉડાવ જવાબો મળી રહ્યા હતા. તો પણ સમાધાન મળ્યું નહોતું. ભરૂચ અને અંકલેશ્વરના આ ઓલાના સેલ્સ તો થઈ રહ્યું છે, પણ ટેકનિકલ ખામીઓ અને સર્વિસ નહીં મળતા ઓલા ધારકો કંટાળી ગયા છે. ઓલાનો કસ્ટમર છે. 5 મહિના પહેલા મેં ગાડી લીધી છે, પણ જ્યારે ગાડીમાં પ્રોબ્લેમ આવે છે તો ઓલા કસ્ટમર વાળા કોઈ કામ કરવા માંગતા નથી. એમ કહે છે કે અત્યારે માણસો નથી, સર્વિસ નહીં કરી શકતા, તો ભરૂચ જાઓ. હવે અમે અમારા કામ કરીએ કે ભરૂચ જઈએ. બીજા નાના પ્રોબ્લેમ માટે પણ અમારે એ લોકોને રજૂ કરવી પડે છે. એ લોકો કોઈ કામ કરવામાં તૈયાર નથી. કોઈ કામ કરવામાં તૈયાર રહેતા નથી માણસો. ને આ જવાબ પણ એકદમ ખોટી રીતે આપે છે. એમ કહે છે કસ્ટમરની માંગણી એવી, અમારી માંગણી એવી છે કે અમારા જે ગાડી બગડે છે તે ગાડી અમે મેન્ટેનન્સ થવી જોઈએ. તે બહુ જ મોકલે છે અમને. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી. અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે આજ રોજ વહેલી સવારે પાનોલી જીઆઈડીસીમાં આવેલ મહેક એગ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર વિભાગમાં જાણ કરાતા પાનોલી ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આગ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર દ્વારા ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું. પોદાર સ્કૂલના ચેરમેન રાઘવ પોદારના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોને ગતિશીલ અને ટીમ વર્ક સાથે તેઓમાં શિસ્ત અભ્યાસ કેળવાય તે હેતુથી પોદાર જમ્બો કિડ્સના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંબોલી ખાતે આવેલ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને ઓએનજીસીમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સીઆઈએસએફ ઓએનજીસીમાં કમાન્ડન્ટ કૃતિકા નેગીએ બાળકો માટે ગતિશીલ અને આકર્ષક તાલીમ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. સાથે જ પર્યાવરણના જતન માટે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન બાળકોને સીઆઈએસએફની પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં સાથે જ સંરક્ષણની તાલીમ પણ આપવામાં આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો. ગત તારીખ 10મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતા સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ પર નર્મદા ક્લીનટેક કંપનીની સામે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને મોહમ્મદ અશદ અસલમ શેખ તેમજ અરબાઝ અસલમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.32 લાખના મુદ્દામાલ સાથે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં રહેતો મોહમ્મદ અશદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા. તે દરમિયાન તપાસ ચલાવી રહેલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ અરફાઝ ઉર્ફે અરબાઝ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો. ભરૂચમાં 1 વર્ષ પહેલા એબીસી ચોકડી પર આવેલા ગેલેક્સી પાર્ટી પ્લોટ પાસેથી ચોરી થયેલા કેટીએમ બાઇક ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબીએ 2 ઇસમોને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના 2 ઇસમો નંબર વગરની કેટીએમ કંપનીની બાઇક લઈને ફરે છે અને હાલમાં આ બંને દૂધધારા ડેરીના ગેટ પાસે બાઇક લઈને ઊભા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને ઇસમોને નંબર પ્લેટ વગરની કેટીએમ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. બાઇક અંગેના દસ્તાવેજો માંગતા બંને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ નારાયણ વિદ્યાલયના પટાંગણમાં 108 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઉર્જાનું સંચય, શાળાનું ભાવવરણ ચૈતસિક શક્તિ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્રબિંદુ બની ઝળહળી ઉઠે તેવા શુભ આશયથી 108 કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ બાદ બપોરે શ્રીફળ હોમી મહાઆરતી કરવામાં આવી હતી, જે બાદ નારાયણ બાપુના આશ્રમ ખાતે યજ્ઞ પ્રસાદી સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. કાર્યક્રમમાં ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, સમગ્ર નારાયણ વિદ્યાલય પરિવાર તથા બાળકો અને આમંત્રિતો જોડાયા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ડાયરેક્ટર નારાયણ વિદ્યાલય ભરૂચ.
અત્રેની નારાયણ વિદ્યાલયની અંદર અમારો સંકલ્પ હતો કે વિદ્યાર્થીઓની અંદર આધ્યાત્મિકતા, ધાર્મિકતા, સંસ્કાર અને સદભાવનાઓ વિકસે અને એમની અંદર પવિત્રતા, સદાચાર, સુખ શાંતિ વગેરે પણ પ્રગટે અને બાળકો સારું ભણીને સારું કેરિયર બનાવે એ હેતુથી અત્રેની શાળામાં અમે 108 કુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરેલો. આગળ જતાં એવું થયું કે બેસનારની સંખ્યા વધી ગઈ, વિદ્યાર્થીઓએ બહુ મોટા પાયા પર ઉત્સાહ આપ્યો એટલે અત્યારે 128 કુંડમાં 1024 શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યજ્ઞની અંદર જોડાઈને યજ્ઞમાં ગાયત્રી મંત્રની આહુતિ આપી રહ્યા છે. ભરૂચ પાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા ભીના કચરાની સમજ આપવા મહિલાઓની 16 ટીમો કાર્યરત કરવામાં આવી. ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે. જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ ડોરની એક્ટિવિટી માટે 16 ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે. કેટલાક શહેરીજનોને હજી ભીના અને સૂકા કચરા વિશે માહિતી ન હોવાથી તેઓ તેને ભેગો કરી દેતા હોય છે, પણ વાસ્તવમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેમ્પોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે. આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી મળી રહે છે. રોજે રોજ ચાલતી ડોર ટુ ડોર એક્ટિવિટી કરતી મહિલાઓનું મોનિટરિંગ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિત NULM શાખા કરવામાં આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત અમને જે આ કામગીરી સોંપવામાં આવી છે કે ઘરે ઘરે જઈને લોકોને જાગૃતતા લાવવાની કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાનો અને અલગ અલગ 2 ડોલ બનાવવાની અને જે ડોર ટુ ડોરની અંદર બંને કચરો સૂકો અને ભીનો અલગ અલગ નાખવાનો અને કચરો ગમે તે નહીં નાખતા ડોર ટુ ડોરમાં જ નાખવાનો આગ્રહ રાખે. ભરૂચની VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું. સામાજિક વિજ્ઞાન અભ્યાસમાં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવાના હેતુથી ભરૂચ મનુબર રોડ ઉપર આવેલ VCT શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરાયું. જેમાં વિજ્ઞાનના શિક્ષિકા જયશ્રીબેન ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા, પવન ઉર્જા, પ્રદૂષણ, સિંચાઈ પદ્ધતિ, જળ વ્યવસ્થાપન, સૌર મંડળ સહિતના વિવિધ પ્રોજેક્ટનું વિદ્યાર્થીઓએ તૈયાર કરી પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા હતા. પ્રદર્શનનું તમામ વિદ્યાર્થીનીઓએ નિહાળ્યું હતું. શાળા સંકુલના CEO નુસરત જહાં પણ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. હાંસોડ તાલુકાના ઓભા ગામના મહાયાવંશી ફળિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ગતરોજ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે હાંસોડ તાલુકાના ઓભા ગામના મહાયાવંશી ફળિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. જેમાં આંબેડકર ચોક ખાતે ઠાકોર શનાભાઈ સોલંકી અને વેણીલાલ ડી પરમાર અને આંબેડકર યુવક મંડળ સાવિત્રીબાઈ ફૂલેની મહિલા મંડળની બહેનોએ 2 મિનિટ મૌન પાડી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં મહેન્દ્ર પરમાર, અશોક યાદવ સહિત દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ LCBએ વાલિયા તાલુકાના ચંદેરિયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 90,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા. વડોદરા રેન્જ IG સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI MM રાઠોડ સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ચંદેરિયા ગામના ટેકરા ફળિયામાં રહેતો યોગેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 372 નંગ બોટલ મળી કુલ 90,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર યોગેશ ભાઈલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે દેવરાજ ચના વસાવા અને રાજેશ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ટીખરના તબીબને ડિજિટલ હાઉસ એરેસ્ટ કરી ₹14 લાખ પડાવનાર ઝડપાયો. પાટણના પાર્થ પંચાલની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી. નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી પર રોક લગાવવા માછીમાર સમાજની રજૂઆત.
ખૂંટાના ઉપયોગ સાથે નશીલા કારોબાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પણ આક્ષેપ. તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.